માલપુરના વાત્રક જળાશયમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે વરસાદી પાણીની ભરપૂર આવક થતા જળાશય છલકાયો છે. સિંચાઈ વિભાગ દ્વારા જળાશયનું રૂલ લેવલ જાળવવા શનિવારની રાત્રે જ 3 દરવાજા ખોલીને 12,686 ક્યુસેક પાણી વાત્રક નદીમાં છોડાયું છે. પરિણામે સિંચાઈ વિભાગ દ્વારા માલપુર, ધનસુરા અને બાયડ તાલુકાના વાત્રક નદી કાંઠાના 15 કરતા વધુ ગામડાઓને લોકોના સાવચેત કરાયા હતા. માઝૂમ જળાશયના 3 ગેટ ખુલ્લા કરીને 1,856 ક્યુસેક પાણી માઝૂમ નદીમાં છોડાતા મોડાસા શહેર તેમજ આસપાસના વિસ્તારના ગામડાઓને લોકોને સાવચેત કરાયા હતા. માલપુરના ભેમપોડા પાસે આવેલ વાત્રક જળાશયમાં ચોમાસામાં પ્રથમવાર વરસાદી પાણીની ભરપૂર આવક થતા જળાશય શનિવારની રાત્રે 93% ઉપરાંત પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો હતો. જળાશયની સપાટી 135.95 પહોંચતા સિંચાઈ વિભાગે જળાશયની સપાટી 135.97 રૂલ લેવલ જાળવવા રાત્રે 3 દરવાજા ખુલ્લા કરીને 12,686 ક્યુસેક પાણી વાત્રક નદીમાં છોડ્યું હતું. રવિવારની બપોર સુધીમાં ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ ઘટતા સિંચાઈ વિભાગ દ્વારા બપોરે 2 ગેટ ખુલ્લા કરીને 5,285 ક્યુસેક પાણી વાત્રક નદીમાં છોડાયું હતું.